જામનગરના કાલાવડના મુડિયા ગામમાં પુલ તૂટી પડ્યો। ભારે વરસાદ પડતા મુડીલા ગામની નદીમાં પૂર આવ્યું અને જેના કારણે પુલ તૂટી પડ્યો। પુલ તૂટી પડતા સ્કૂલ બસ અટવાતા ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એકાએક પુલ પરથી પાણી પસાર થઈ ગયું અને તે વચ્ચે પુલ તૂટી ગયો। પુલ તૂટી જતા અનેક ગામ વચ્ચેનો સંપર્ક કપાયો છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત બાદ પણ રસ્તો ન બનાવતા રોષ છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને સવાલ। તો એક તરફ જ્યાં વરસાદ તૂટી પડ્યો તો બીજી તરફ પુલ તૂટી પડ્યો હતો અને જેના કારણે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં બાળકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું। સ્કૂલ બસ અટવાઈ ગઈ, જેના કારણે ગામ લોકોની સતર્કતાના કારણે બાળકો સહી સલામત રીતે અન્ય સ્થળે ખસેડાયા। તો આ તરફ જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો। ફલકુ નદીમાં નવા નીરની આવક થઈ। આકાશમાં કાળા વાદળો છવાયા અને તે વચ્ચે વરસાદ તૂટી પડ્યો। ઠંડક પ્રસરી ગઈ। તો સમગ્ર જો જામનગરની વાત કરવામાં આવે તો 2 થી 4 ઇંચ જેટલો વરસાદ જામનગરમાં પડ્યો। સમાચાર પોરબંદરમાંથી કે જ્યાં બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો। બરડા પંથકના નાગકા, બાખરલા, કોરીખડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી। ખેડૂતોમાં ખુશી દેખાઈ। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, પરંતુ પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો।